Hello dear students, welcome once again to the chemistry lecture. Myself Jatin Puran Vairagi and you all are welcome to the e-learning program from Saraswati Group of Education. આપણે લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 એટલે કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર ભણી રહ્યા છીએ. એમનો આજે 26મો લેક્ચર પહોંચ્યા છીએ અને આજે આપણે બહુ સરસ મજાનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે સંકરણ. સંકરણ એટલે કે હાઇબ્રિડાઇઝેશન. અચ્છા, હાઇબ્રિડાઇઝેશન અથવા સંકરણ એટલે શું? સૌથી પહેલા તો કે સંકરણ એટલે બેઝિકલી એકથી વધુ કક્ષકો જ્યારે એમની વચ્ચે ઊર્જાનો તફાવત, શક્તિનો તફાવત ઓછો હોય ત્યારે એકબીજીમાં સમિશ્રિત થાય, ભેગી થાય, મિક્સ થાય. એકથી વધુ કક્ષકો, પછી બે ભેગી થાય, ત્રણ થાય, ચાર થાય, S થાય, મતલબ S ને P થાય, P વધે, અલગ અલગ હોઈ શકે. D કક્ષક ભેગી ક્યારેક આવે, અલગ અલગ. એમાં પછી આપણે ડીપમાં જાશું એટલે ખબર પડશે. પણ ટૂંકમાં એકથી વધુ કક્ષકો કે જ્યારે એમની શક્તિ, એ બે કક્ષકો, ત્રણ કક્ષકો જેટલી ભેગી થવાની હોય, એમની શક્તિનો તફાવત, એમની વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોય ત્યારે એ કક્ષકો એકબીજીમાં સમિશ્રિત થાય અને સમાન શક્તિ ધરાવતી નવી પાછી એટલી જ કક્ષકો, માની લો કે એક S ને એક P એટલે બે કક્ષકો ભેગી થઈ, તો એ બે ભેગી થઈ અને પાછી નવી બે કક્ષકો ઉત્પન્ન કરે. ત્રણ કક્ષકો ભેગી થાય તો નવી પાછી ત્રણ કક્ષકો ઉત્પન્ન કરે. ચાર કક્ષકો ભેગી થાય તો નવી પાછી ચાર કક્ષકો ઉત્પન્ન કરે. રાઈટ? તો એવી કક્ષકો મિનિમમ બે થી વધારે તો ચાલે. ઓકે, મિનિમમ બે કક્ષકો કે જેમની શક્તિનો તફાવત ઓછો હોય એ કક્ષકો એકબીજીમાં સમિશ્રિત થઈ અને સમાન શક્તિ ધરાવતી, જે નવી ઉત્પન્ન થાય એની પાછી શક્તિ કેવી હોય તો કે સમાન હોય અને સમાન આકાર ધરાવતી, ઓકે, નવી કક્ષકો ઉત્પન્ન કરે. કેટલી ઉત્પન્ન કરે તો કે જેટલી જોડાણી હોય એટલી જ પાછી ઉત્પન્ન કરે. તો આ ઘટનાને સંકરણ કહેવાય. ઇંગ્લિશમાં ને કહેવાય હાઇબ્રિડાઇઝેશન. સંકરણ એટલે કે હાઇબ્રિડાઇઝેશન. અને એમાંથી જે નવી કક્ષકો ઉત્પન્ન થાય છે એને કહેવાય સંકૃત કક્ષકો, હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ્સ. એને કહેવાય સંકૃત કક્ષકો એટલે કે હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ્સ. પ્રશ્ન થાય કે સર આવું બધું નવું ક્યાંથી આવ્યું? તો કે એક્ચ્યુઅલી NH3 છે, CH4 છે, H2O છે, એના અણુ આપણે આગળ કેટલી બધી થિયરી પ્રમાણે બધાયમાં આપણે એના બંધારણ સમજાવવાની ટ્રાય કરી, લુઈસ પ્રમાણે, VSEPR સિદ્ધાંત પ્રમાણે. પણ હજી એમાં ક્યાંક તકલીફ તો રહેતી હતી કે ભાઈ એમાં વિકૃતિ શું કામ છે એ સમજાવી શકાતું નથી. એની બોન્ડ લેન્થ એટલે કે બંધ લંબાઈ વધેલી કે ઘટેલી શું કામ છે એ સમજાવી શકાતું નથી. એના બંધ કોણ હોવા જોઈએ એના કરતા જુદા શું કામ છે એ સમજાવી શકાતું નથી. ઘણી બધી ટ્રાય કરી, બધામાં થોડું થોડું આપણને કંઈક મળ્યું. રાઈટ? પણ બેઝિકલી હજી એમાં થોડીક તકલીફ રહી જતી હતી. આકાર એટલે કે એની ભૂમિતિ સમજાવી શકાતી નહોતી અને એના ભૂમિતિ સમજાવવા માટે સંકરણ નામનો કોન્સેપ્ટ પાઉલિંગ નામના સાયન્ટિસ્ટે રજૂ કર્યો. સંકરણ છે એ પાઉલિંગ નામના સાયન્ટિસ્ટે આપેલો છે. ખાસ કરીને ભૌમિતિક આકાર સમજાવવા માટે, એની ભૂમિતિ સમજાવવા માટે પાઉલિંગે સંકરણ છે એ રજૂ કર્યું અને એ સંકરણ પછી આપણે ડિટેલમાં ભણવાના છીએ. ઘણી બધી પ્રકારના સંકરણ આવશે. sp, sp2, sp3, dsp2, d2sp3, sp3d2, કેટલી પ્રકારના સંકરણ જોવા મળશે. એમાંથી આપણે અમુક સિલેબસમાં છે એ કરશું. રાઈટ? તો સંકરણ ખબર પડી. મિનિમમ બે થી વધારે હોય તો વાંધો નથી. મિનિમમ બે કક્ષકો, પણ કેવી કે જેમની વચ્ચે ઊર્જાનો તફાવત, શક્તિનો તફાવત ઓછો હોય એવી કક્ષકો એકબીજીમાં સમિશ્રિત થઈ અને સમાન શક્તિ ધરાવતી નવી પાછી તેટલી જ કક્ષકો ઉત્પન્ન કરે તો આ ઘટનાને સંકરણ થયું કહેવાય. રાઈટ? અને એમાંથી ઉત્પન્ન થતી કક્ષકોને સંકૃત કક્ષકો અથવા સંકર કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે જે કક્ષકો ભાગ લે છે સંકરણમાં એ બાહ્યતમ કક્ષાની જ હોય, અંદરની કક્ષકો ભાગ લઈ શકતી નથી. રાઈટ? વધારે ડિટેલમાં સમજીએ સંકરણની ખાસિયતો. આ સંકરણ થાય છે એની ખાસિયત શું છે? બરાબર? તો એવી 3-4 ખાસિયતો આપણને આપી છે. સૌથી પહેલું છે સંકૃત કક્ષકોની સંખ્યા. સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર હોય છે. કે આ સંકરણ થઈને ઉત્પન્ન થતી કક્ષકો કેટલી હોય તો કે સંકરણ પામતી કક્ષકો જેટલી હોય ને એટલી જ પાછી ઉત્પન્ન થતી સંકૃત કક્ષકો હોય. જેટલી સંકરણમાં ભાગ લે એટલી જ પાછી ઉત્પન્ન થાય. પણ સંકરણમાં ભાગ જુદી જુદી લે, એક S લે, એક P લે. અને સંકૃત કક્ષકો કઈ બને તો કે બધી sp જ બને. માની લો કે sp2 ભેગી થતી હોય તો બધી sp2 જ બને.
ઓમાં એક S ને બે P ભેગી થઈ હતી અને જે બને સંકૃત કક્ષકો બને એ બધી એક સરખી જ બને, રાઈટ? તો સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી હોય તો કે સંકરણ પામતી પરમાણુવીય કક્ષકો જે હોય છે એમની સંખ્યા જેટલી જ હોય, ના તો એના કરતા ઓછી ઉત્પન્ન થાય, ના તો એના કરતા વધુ ઉત્પન્ન થાય. બીજી ખાસિયત છે, સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકારની હોય છે. સંકૃત કક્ષકો જે ઉત્પન્ન થાય છે, સંકરણ પછી જે કક્ષકો ઉત્પન્ન થાય છે હંમેશા કેવી હોય તો કે સમતુલ્ય ઉર્જા અને આકારવાળી હોય છે. મતલબ કે એ સંકૃત કક્ષકો જેટલી ઉત્પન્ન થાય બધાની ઉર્જા સમાન હોય અને બધાનો આકાર પણ સમાન હોય, રાઈટ? એટલે સમાન આકાર હોય, સમાન ઉર્જા હોય. આ બીજું એની ખાસિયત. સંકરણની ખાસિયત નંબર 3, શુદ્ધ પરમાણુવીય કક્ષકો કરતા સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. એટલે જે બંધ બન્યા હોય અને જે અણુઓ સ્થાયી બન્યા હોય તો એ સ્થાયી બંધની રચના કરવામાં મૂળ પરમાણુવીય કક્ષકો હોય એના કરતાંય સંકૃત કક્ષકોનો ફાળો વધુ હોય છે. મતલબ કે બંધની રચનામાં, સ્થાયી બંધની રચનામાં પણ આ સંકૃત કક્ષકો ખૂબ મોટો ફાળો આપે છે, ખૂબ અગત્યની હોય છે. ચોથું છે, સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશામાં દિશાત્મક હોય છે. આ જે સંકૃત કક્ષકો બને એક સરખી ઉર્જાવાળી, એક સરખા આકારની, એ અવકાશમાં ત્રિપરિમાણમાં ક્યાંક ગોઠવાશે, એ એવી રીતે ગોઠવાયેલી હોય, એવી દિશામાં ગોઠવાયેલી હોય કે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય. એટલે ઈ એક સરખી ઉર્જાવાળી, એક સરખા આકારની કક્ષકો ત્રિપરિમાણમાં એવી રીતે ગોઠવાય કે એમની ગોઠવણી કેવી હોય, સ્થાયી હોય અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ કેવું હોય ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે તો કે ઓછામાં ઓછું અપાકર્ષણ હોય. અપાકર્ષણ ઘટશે એટલે સ્થાયીતા વધશે, એટલે કે એકદમ સ્થાયી હોય, અપાકર્ષણ એકદમ ઓછું હોય, એવી દિશામાં, એવી જગ્યાએ ગોઠવાયેલી હોય. આથી સંકરણનો પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે છે. અને એટલે જ સંકરણ કયા પ્રકારનું છે, sp છે, sp2 છે, sp3 છે, એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે જે તે અણુની ભૂમિતિ, અણુનો આકાર કેવો હશે. તો 4 ખાસિયત. પહેલી ખાસિયત શું કીધી તો કે કેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય તો કે જેટલી પરમાણુવીય કક્ષકો સંકરણમાં ભાગ લે એટલી જ સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. પહેલું. બીજું, ઈ જે સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય હંમેશા એની ઊર્જા સમાન હોય અને એમની આકાર પણ સમાન હોય છે. બીજી ખાસિયત. ત્રીજી ખાસિયત એ કે જે સ્થાયી બંધ રચના હોય એમાં પરમાણુવીય કક્ષકો કરતા સંકૃત કક્ષકોનો ફાળો વધુ હોય છે. અને ચોથી ખાસિયત કે ભાઈ આ સંકૃત કક્ષકો ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં એવી દિશામાં ગોઠવાયેલા હોય છે કે જેથી એમની વચ્ચે ન્યૂનતમ અપાકર્ષણ લાગે ઇલેક્ટ્રોન વચ્ચે અને એ મહત્તમ સ્થાયીતા દર્શાવે છે. અને એને કારણે જ સંકરણના પ્રકાર ઉપરથી આપણને જે તે અણુની ભૂમિતિનો ખ્યાલ આવે છે. આ થઈ ગઈ 4 ખાસિયતો સંકરણની. હવે છે સંકરણ માટેની શરતો કે ભાઈ કોની વચ્ચે સંકરણ થઈ શકે. ગમે એની વચ્ચે સંકરણ થવા માંડે તો કે ના, નો થાય. તો કોની વચ્ચે થાય તો કે એની શરતો છે, અમુક શરતોની પાલન થતું હોય તો એમાં સંકરણ શક્ય બનશે, રાઈટ? એમાં પહેલું છે પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. પરમાણુની સંયોજકતા કોષ એટલે કે બાહ્યતમ કક્ષા આપણે જેને કહીએ છીએ, અથવા એને સંયોજકતા કક્ષા પણ કહેવાય, સંયોજકતા કોષ પણ કહેવાય. તો સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે, અંદરની કક્ષકો સંકરણ પામી શકતી નથી, રાઈટ? બીજું છે સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. જેમની વચ્ચે સંકરણ થાય છે, મેં કીધું કે જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ ઓછો હોય, ઉર્જાનો તફાવત ઓછો હોય એનો મતલબ કે લગભગ સમાન ઉર્જા હોય, લગભગ સમાન ઉર્જા હોય એવી કક્ષકો જ સંકરણમાં ભાગ લઈ શકે. એક કક્ષકની ઉર્જા બહુ વધુ હોય, એક કક્ષકની ઉર્જા બહુ ઓછી હોય તો એ બંને સંકરણમાં સાથે ભાગ લઈ શકે નહીં. લગભગ સમાન ઉર્જા હોય, ઉર્જાનો તફાવત બહુ ઓછો હોય એવી કક્ષકો જ સંકરણમાં ભાગ લઈ શકશે. ફાઇન. ત્રીજું છે સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. આપણે હમણાં આના પછીનું ઉદાહરણ કરીએ ને એટલે એમાં તમને ખબર પડશે કે મૂળ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના હોય, પછી એક ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થાય અને પછી સંકરણમાં ભાગ લે, એવું અમુક ઉદાહરણ હોય. પણ એ એવી શરત નથી કે એવું થવું જ જોઈએ. ઇલેક્ટ્રોનની બઢતી એટલે બીજી કક્ષકમાં જાય એવું કમ્પલસરી નથી, એવી કોઈ શરત નથી. કદાચ ઘણામાં એવું બનશે કે ઇલેક્ટ્રોનની બઢતી ન થતી હોય તોય સંકરણ જોવા મળે, એટલે એ જરૂરી નથી એવું કીધું છે. અને ચોથું છે એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. હા, અર્ધપૂર્ણ કક્ષકો એટલે માની લો કે એક કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન સમાય તો એ પૂર્ણ કક્ષક છે.
પરંતુ એમાં એક જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય તો કે અડધી ભરાયેલી કક્ષક કહેવાય, એટલે કે અર્ધપૂર્ણ કક્ષક થઈ. એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. ઘણીવાર એવું બનશે કે બાહ્ય કક્ષામાં પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો એ પણ સંકરણમાં ભાગ લેશે. પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ બાહ્ય કક્ષામાંની, બધી નહીં. રાઈટ? પહેલી શરત, સંકરણમાં કોણ ભાગ લઈ શકે તો કે સંયોજકતા કોષમાંની કક્ષકો જ ભાગ લઈ શકે. બીજું, સંકરણ અનુભવતી કક્ષકો લગભગ સમાન ઉર્જાવાળી જ હોવી જોઈએ. ત્રીજું, સંકરણ માટે ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય નથી. અને ચોથું, એવું નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે, ક્યારેક બાહ્ય કક્ષાની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લઈ શકે છે. રાઈટ? તો મિત્રો આ થયું સંકરણ, સંકરણની ખાસિયતો અને સંકરણ માટેની શરતો. હવે આપણે સંકરણના થોડા ઉદાહરણ જોઈએ. રાઈટ? ત્યાં સુધી લખી લો. ઓકે મિત્રો, સંકરણમાં હવે પહેલો પ્રકાર ભણીએ આપણે sp સંકરણ. હવે sp સંકરણ એટલે શું તો કે જે સંકરણમાં એક s કક્ષક અને એક p કક્ષક ભાગ લેતી હોય, જે સંકરણમાં એક s કક્ષક અને એક p કક્ષક ભાગ લેતી હોય એ સંકરણને sp સંકરણ કહેવાય. અચ્છા, બે જ કક્ષકો સંકરણમાં ભાગ લે છે તો સંકરણમાં બે કક્ષકો ભાગ લે છે બે કક્ષકો ભાગ લે અથવા બે પરમાણુીય કક્ષકો ભાગ લે તો સંકૃત કક્ષકો પણ કેટલી ઉત્પન્ન થશે તો કે સંકૃત કક્ષકો પણ બે જ ઉત્પન્ન થશે. સંકૃત કક્ષકો કેટલી ઉત્પન્ન થશે તો કે બે સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. હવે જુઓ તમે ભાગ કઈ કઈ કક્ષકો લે છે તો કે ભાગ લેતી કક્ષકો છે એક s અને એક p, એટલે બે અલગ અલગ ઊર્જા ધરાવતી. હા, તફાવત ઓછો હશે પણ બે અલગ કક્ષક છે. આ ગોળાકાર હશે, આ ડંબેલાકાર હશે, પણ એમનું સંકરણ થઈને જે sp સંકૃત કક્ષક બનશે ને, તો આમાં એકનું નામ x છે, એકનું નામ p છે, અને આમાંથી તો કે બે sp સંકૃત કક્ષક બનશે. ઈ બેયનું નામ શું હશે તો કે બેયનું નામ sp જ હશે. એક sp ને બીજી, એવું નહીં કે એમાંથી પાછી એક s બનશે ને એક p બનશે. ઈ બંને જે સંકૃત કક્ષકો બનશે, બે ભેગી થયેલી મિશ્રણ મળશે, એને આપણે શું કહેશું? બંનેને sp સંકૃત કક્ષકો જ કહેશું. એકનો આકાર ગોળાકાર હતો, એકનો ડંબેલ હતો. આમાં આ બંનેના આકાર પાછા કેવા મળશે? સમાન. કારણ કે ઈ તો એની ખાસિયત હતી કે ઉત્પન્ન કેટલી થાય તો કે જેટલી સંકરણમાં ભાગ લે એટલી જ, અને પાછી સમાન ઉર્જાવાળી અને સમાન આકાર ધરાવતી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. એટલે એક s એક p ભેગા થાય તો બે sp બને, બંનેનું નામ sp થાય, બંનેની ઉર્જા સમાન થાય, બંનેના આકાર પણ સમાન થાય. ઓકે, એ સમજવું હોય તો થોડું આપણે પ્રયત્ન કરીએ સમજવાનો. માની લો કે આ કોઈ અક્ષ બતાવું છે, x છે, y છે અને z છે. રાઈટ? આમાં s કક્ષક આપણે દર્શાવવી હોય તો કંઈક આવી રીતે દર્શાવી શકે. સપોઝ કે આ ગોળાકાર s કક્ષક છે. રાઈટ? આ વચ્ચેનું તમારે નીકાળવું હોય તો નીકાળી પણ શકો. તો આ s કક્ષક છે સપોઝ. પછી એવી જ રીતે આપણે p કક્ષક દર્શાવવી હોય તો પણ દર્શાવી શકાય. આ કઈ છે તો કે p કક્ષક છે, અને એમાંથી જે sp બનશે ઈ sp કક્ષક કેવી બનશે? ટૂંકમાં આ કક્ષકનો આ મોટો ભાગ, ધન ભાગ છે એનો મોટો લોબ, અને એની સામે એનો ઋણ ભાગ. જો આ એક આખી કક્ષક છે, અને થોડું ઝૂમ કરીને બહાર દેખાડું તો આવા પ્રકારનું બનશે, અને બીજું છે એ આવું બનશે. ટૂંકમાં ધન ભાગ મોટો અને ઋણ ભાગ નાનો એવો બનશે. આનો આ કક્ષક આખી જોઉં તો ધન ભાગ મોટો, ઋણ ભાગ નાનો, અને બીજું જોઈએ તો એમનો પણ આ ધન ભાગ મોટો અને ઋણ ભાગ નાના લોબ તરીકે હોય છે. દેખાય છે ડમ્બેલ જ. ઓકે, પણ આવી રીતની ગોઠવણી હોય છે. અચ્છા, બીજું કે sp સંકરણ હોય તો આમાં ક્યારેક એવો પ્રશ્ન બને કે s લાક્ષણિકતા કેટલી?
p લાક્ષણિકતા કેટલી? તો કે sp સંકરણ છે, તો sp સંકરણમાં કઈ કઈ કક્ષકો ભાગ લે છે? તો કે એક s અને એક p, મતલબ બે કેટલી ટોટલ કેટલી બે કક્ષક છે, એમાંથી s કેટલી છે? તો કે 50%. તો sp સંકરણ છે એમાં s લાક્ષણિકતા કેટલી હોય? તો કે s લાક્ષણિકતા છે 50% અને p લાક્ષણિકતા છે એ પણ કેટલી છે? તો કે 50%. ઓકે, અત્યારે ખાલી આપણને કારણ કે બે 50% ભેગું થાય તો જ 100% sp બને, એમાંથી 50% s છે 50% p છે, એટલે કે s કેરેક્ટર s લાક્ષણિકતા 50% છે અને એ p કેરેક્ટર p લાક્ષણિકતા પણ કેટલી છે? 50% છે. ઓકે, અત્યારે તો ખાલી લાક્ષણિકતા છે, પછી આ લાક્ષણિકતાનો ઉપયોગ પછી આગળ આપણે થશે જે GOC ભણશું આપણે, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓકે, એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો જે ભણવાના છીએ, જે બહુ કામની વસ્તુ છે, એમાં પર્ટિક્યુલર આ પર્સન્ટેજ ઉપરથી આપણને ઘણી બધી વસ્તુઓ મળશે, રાઈટ? તો sp સંકરણ હોય ત્યારે એમાં s લાક્ષણિકતા 50% હોય અને p લાક્ષણિકતા પણ 50% હોય. આટલું ક્લિયર છે? ઓકે, ચલો આટલું લખી નાખો. આના પછી આપણે sp સંકરણના ઉદાહરણ સમજીએ, રાઈટ? સો રાઇટ ઇટ ડાઉન. ઓકે, sp સંકરણમાં પહેલું ઉદાહરણ લઈએ તો BeCl2 નું સપોઝ આપણે ઉદાહરણ આપીએ, બેરિલિયમ ક્લોરાઇડ BeCl2, રાઈટ? sp સંકરણનું ઉદાહરણ છે બેરિલિયમ ક્લોરાઇડ BeCl2. ઓકે, ચલો હવે એમાં સૌથી પહેલા બેરિલિયમ સમજી લઈએ. તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ 4, Z 4. એમની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 1s2 2s2. ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 1s2 2s2, રાઈટ? તો આ બેરિલિયમ છે એમની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થશે? અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન રચના પણ કહેવાય, બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના પણ કહેવાય. તો બેરિલિયમની શું થશે? તો કે 2s2. 2s2 એટલે તમારે એને દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકો. 2s માં બે ઇલેક્ટ્રોન છે, રાઈટ? આ 2s કક્ષક છે એમાં બે ઇલેક્ટ્રોન છે. આ એની મૂળ અવસ્થામાં, ભૂમિ અવસ્થામાં, ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના છે. આ છે ઈ મૂળ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના છે. હવે જ્યારે જોડાવા જાય ને ત્યારે બેરિલિયમમાં એક્ચ્યુઅલી થોડો ચેન્જ આવશે. સ્ટાર છે ઈ શું દર્શાવે છે? તો કે એની ઉત્તેજિત અવસ્થા દર્શાવે છે. ઉત્તેજિત અવસ્થા દર્શાવે છે એટલે કે જ્યારે જોડાવા માટે જાય ત્યારે એમાં થોડા ચેન્જીસ આવશે. અને ઈ શું ચેન્જીસ આવશે? તો કે એમની જે ઇલેક્ટ્રોન રચના 2s2 છે ને, એના પછીની 2p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આપશે, એટલે અહીંયા 2 ની બદલે કેટલા થઈ જશે? તો કે 1 થઈ જશે. જો એમાં 1s2 2s2 બે જ હતા, 2s પછી કયા આવે? તો કે 2p આવે. તો બેરિલિયમ છે જ્યારે ઉત્તેજિત થશે ત્યારે એના પછીની p કક્ષકને એક ઇલેક્ટ્રોન આપશે. સમજાય છે? એટલે આપણે ઓલી શરતમાં ત્રીજી શરત હતી કે દરેક વખતે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થવું જરૂરી નથી. આમાં થાય છે, દરેકમાં થાય એવું જરૂરી નથી. થાય તોય હાલે, ન થાય તો પણ હાલે. અચ્છા, હવે આમને લખવું હોય તો આમ લખી શકાય ને કે આ 2s કક્ષક છે સપોઝ, તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1. અને 2p પાછી કેટલી હોય ભાઈ? તો કે 2p 3 હોય. 2px 2py 2pz, રાઈટ? હવે એમાં પણ એક ઇલેક્ટ્રોન છે, 2s નો એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને 2pzx માં આવી જાય છે. આટલું સમજાય છે? તો એની પાસે બે કક્ષકો છે, એક s અને એક p, અને આ બે કક્ષકો સંકરણમાં ભાગ લેશે. અને આ બે કક્ષકો સંકરણમાં ભાગ લેશે. કઈ કઈ કક્ષકે ભાગ લીધો? તો કે એક s એક p, એટલે કે આ બે કક્ષકો ભાગ લેશે અને sp સંકરણ થશે. અને sp સંકરણ થશે એટલે સમાન શક્તિ અથવા સમાન ઊર્જા અને આકાર ધરાવતી બે sp સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. સમાન ઊર્જા અને આકાર ધરાવતી કેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે? તો કે બે sp સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. ફાઇન. તો હવે બેરિલિયમ આપણે લખીએ. ઓકે, બેરિલિયમ અણુ છે તો આ બેરિલિયમ અણુ પાસે બે સંકૃત કક્ષકો હશે. આ એક મેં દોરી છે,
આ પ્લસ છેડો, આ માઈનસ છેડો, અને બીજી સંકૃત કક્ષકો હું દોરું છું અને એમનો આ પ્લસ છેડો, આ માઈનસ છેડો. સમજાઈ ગયું? બે સંકૃત કક્ષકો છે, આ પહેલી દોરી અને બીજી દોરી, આ બેરિલિયમ છે. હવે ઈ ક્લોરીન સાથે જોડાવા માટે આવશે. અચ્છા, ક્લોરીન છે એમનો થોડોક સાઈડમાં આપણે વિચાર કરી લઈએ તો ક્લોરીન શું કહેવાનું છે? તો કે ક્લોરીન એટલે પરમાણુ ક્રમાંક કેટલો થશે? 17. ઓકે, એમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે નિયોન 3s2 3p5. નિયોન 3s2 3p5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવશે. એટલે કે એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જુઓ તો શું થશે? તો કે 3s2 3p5. એની બાહ્ય કક્ષામાં કેટલા? 7 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન આવે એટલે એ પાર્ટનરશિપ કરવા માટે રેડી છે. એટલે એમાં પણ તમે દર્શાવો તો આ 3s2 3p કક્ષકો પાછી કેટલી હોય? તો કે 3 હોય. 3px 3py 3pz. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. 1 2 3 4 5. એક pz કક્ષક ખાલી છે. ઈ જે pz કક્ષક છે, આ બંને છે ઈ તો બેરિલિયમની કઈ છે? sp સંકૃત કક્ષક છે, અને આ પણ sp સંકૃત કક્ષક છે. એટલે બેરિલિયમની જે sp સંકૃત કક્ષકો બની છે ઈ મેં અહીંયા દર્શાવી છે. બે સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય ને તો આ બંને દર્શાવી છે. હવે એની આરે ક્લોરીનની pz કક્ષક જોડાવા માટે આવશે. ઓકે, એમની સાથે ક્લોરીનની pz કક્ષક જોડાવા માટે દેખાય છે ને મિત્રો તમને બોર્ડ ઉપર પ્રોપર? તો કે હા સર, અમને પ્રોપર દેખાય છે, રાઈટ? તો ક્લોરીન છે એમની pz કક્ષકો ત્યાં જોડાણી છે. આ ક્લોરીનની pz છે બ્લુ વાળી, આ પણ ક્લોરીનની pz છે. અહીંયા ક્લોરીનની pz નો પ્લસ ભાગ છે, આમનો પ્લસ ભાગ હતો જ. ઓકે, સંકરણ થોડુંક જાદુ દર્શાવાઈ ગયું છે. એક સેકન્ડ. ફરી એકવાર બેરિલિયમ છે એમની હું બે sp કક્ષકો દોરું છું. આ એક sp કક્ષક, એક ધન છેડો મોટો અને ઋણ છેડો નાનો એવું મેં કીધું હતું, અને બીજી sp કક્ષક છે એમાં પણ આ ધન છેડો ને ઋણ છેડો. આ એક sp કક્ષક, આ બીજી sp કક્ષક. હવે એમની સાથે ક્લોરીનની pz કક્ષક જોડાઈ છે. એનોય ધન છેડો ને ઋણ છેડો. આ pz કક્ષક છે ક્લોરીનની. તો તમે જોઈ શકો છો કે એક બેરિલિયમની સાથે કેટલા? તો કે બે ક્લોરીન જોડાયેલા છે. એક બેરિલિયમની સાથે બે ક્લોરીન જોડાયેલા છે. એટલે કે આ BeCl2 ની અણુ રચના થઈ, અને BeCl2 છે એમાં sp સંકરણ જોવા મળ્યું. બેરિલિયમમાં જ દેખાણું sp સંકરણ જોવા મળ્યું. અને આ જે બન્યો એ એક સિગ્મા બંધ બન્યો, આ જે બન્યો એ બીજો સિગ્મા બંધ બન્યો. એટલે BeCl2 માં એક બેરિલિયમની સાથે બે ક્લોરીન સિગ્મા બંધથી જોડાય છે, રાઈટ? તો આ sp સંકરણનું પહેલું ઉદાહરણ આપ્યું BeCl2, બેરિલિયમ ક્લોરાઇડ, રાઈટ? આમનું નેક્સ્ટ ઉદાહરણ છે એ આપણે આવતી વખતે જોશું. આજ પૂરતું આટલું રાખીએ. થેન્ક યુ.